ઠંડીમાં જો આવો ગરમા ગરમ ભરેલો રોટલો મળી જાય તો શાકની પણ જરૂર નહીં પડે। તેના માટે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી રાઈ હિંગનો વઘાર કરી તેમાં લીલા મરચાં, ડુંગળી અને આદુ નાખીને સાતળી લઈશું। સતળાઈ જાય એટલે લીલું લસણ, પાલક, મેથી અને લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી પાણી બળી જાય ત્યાંથી સાંતળી લઈશું અને પછી મીઠું, ધાણા જીરું નાખી મિક્સ કરીશું। 2 ચમચી તલ નાખીને સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી એકદમ ઠંડુ પડવા દઈશું। સ્ટફિંગ ઠંડુ પડે ત્યાં સુધીમાં મિક્સિંગ બાઉલમાં મીઠું અને પાણી નાખીને 1 રોટલાનો લોટ નાખીશું। હાથથી મસળીને કઠણ એવો બાંધી લઈ પછી થોડું થોડું પાણી નાખી અંગૂઠા નીચેના ભાગથી આવી રીતે બરાબર 2 થી 3 મિનિટ માટે મસળી લઈ થોડો કઠણ એવો લુવો તૈયાર કરી લઈશું અને પછી આવી રીતે થાપીને તેમાં વચ્ચે મસાલો મૂકીને ફરી પાછો વાળી લઈશું અને પછી થાપીને રોટલાનો શેપ આપી દઈશું। ગરમ તાવડીમાં બંને બાજુ શેકાઈ જાય ત્યાં સુધી ફેરવીને ગરમા ગરમ રોટલો આવી રીતે પડ જુદું કરી ઘી નાખીને સર્વ કરીશું।